હેલો ફ્રેન્ડ્સ, દિવાળીની પૂર્વ તૈયારી સિરીઝમાં તમારું બધાનું વેલકમ છે. અને હમણાં દિવાળીની પહેલાં નવરાત્રિ આવશે. આપણે નવરાત્રિમાં માતાની આરાધના નોરતાના 9 દિવસ કરતા હોઈએ છીએ અને એના માટે આપણે ખૂબ જ ચોખ્ખાઈ રાખતા હોઈએ છીએ, તનથી શુદ્ધ, મનથી શુદ્ધ. અને આરાધનામાં જે અખંડ દીવો આપણે વાપરીએ છીએ એ માટે ઘી બનાવવા માટે આપણે આજે જોશું ઘરનું બનાવેલું ચોખ્ખું ઘી, જેને આપણે કોઈ પણ બજારની મિલાવટ વગરનું સરસ મજાનું ઘી બનાવવા માટેની તૈયારી આપણે આજથી જ કરીશું. તો ઘરે અખંડ દીવાની જ્યોતિ માટે ઘી કેવી રીતે બનાવવું એના માટેનો આજે આપણે વિડીયો છે. તો ફ્રેન્ડ્સ, તમે ચોક્કસથી ધ્યાનથી આખો વિડીયો જોજો અને કમેન્ટ કરીને કહેજો તમને કેવો લાગ્યો. એના માટે મેં અહીંયા અત્યારે 6 થી 7 દિવસની મલાઈ લીધી છે. આ રીતે એક વાટકામાં મલાઈ રોજ ભેગી કરી લીધી છે અને મેં ફ્રીઝરમાં મૂકી છે. હવે આપણે એને સવારમાં બહાર કાઢી લેવાની છે જ્યારે આપણે ઘી બનાવવું હોય ત્યારે. અને આ રીતે આપણે બપોરે કે સાંજે ઘી બનાવીશું ત્યારે આ રીતે જાડી કડાઈ લેવાની છે, જાડા તળિયાવાળું કોઈ પણ વાસણ લેવાનું છે અને એમાં આપણે આ રીતે ઘી બનાવીશું અને ગેસને આપણે મીડિયમ ફ્લેમ પર રાખશું. અને આ રીતે આપણે ચમચાથી હલાવીશું તો થોડી જ વારમાં ઘી એની જાતે જ મેલ્ટ થવા લાગશે. અને આ રીતે આપણે ગેસને લો ફ્લેમ પર રાખવાનો છે અને આપણે ચમચાને સતત ચલાવ્યા કરવાનું છે, કારણ કે ઘી ચોટી ન જાય. અને હવે આપણે એક સિક્રેટ વસ્તુ એમાં એડ કરીશું, એ છે મીઠું. આપણે એડ કરવું છે જેનાથી ઘી થોડીક વારમાં જ છૂટું પડી જશે. અને આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આજુબાજુ તમને આ રીતે ઘી જોવા મળશે આજે. અને લગભગ 10 મિનિટમાં આ રીતે બહુ બધું ઘી છૂટું પડવા લાગશે. અને આ રીતે તમે જોઈ શકો છો કે થોડી અમથી મલાઈમાંથી બહુ બધું ઘી બને છે અને ન તો કોઈ મિલાવટ, ન કોઈ મિક્સિંગ. અને આપણને જે સંતોષ મળે છે એ અલગ છે. અને અહીંયા તારવાળી ગળણી લેવાની છે. ઘી આપણું તૈયાર થઈ ગયું છે. આપણે હવે એને ગળી લેશું, કારણ કે આપણે પ્લાસ્ટિકની બીજી ગળણી લેશું તો જાળીવાળી તો એ તૂટી જાય છે. આ રીતે બધું જ ઘી આપણે ગળી લેવાનું છે. પહેલાં આપણે સ્ટીલના વાસણમાં અત્યારે નાખ્યું છે કારણ કે એ ગરમ હોય છે. અને ત્યાર પછી આપણે જે કન્ટેનર આપણે રાખવાનું છે એમાં આપણે એને એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે ઘરે કેટલું સરસ અને શુદ્ધ ઘી આપણે બનાવી શકીએ છીએ. અને આ રીતે આપણે સરસ મજાનું મિલાવટ વગરનું ઘી વાપરીને આપણે સંતોષ લઈ શકીએ છીએ અને આપણે એનું પુણ્ય કમાઈ શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, ઘરે ઘી કેવી રીતે બનાવવું એની આ રેસીપી તમને કેવી લાગી એ ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો. અને ખૂબ ખૂબ તમારા બધાનો આભાર. અને રેસીપીને શેર કરજો, ચેનલને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી એકવાર નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.